રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા જેતલસર ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા માતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત હાર્દિક પરમાર અને તેમની માતા રસીલાબેન પરમાર બાઇક પર સવાર થઈ જેતપુર તાલુકાના કેરાડી ગામથી જૂનાગઢ માતાની દવા લેવા જઈ રહ્યા હતા। તે દરમિયાન જેતલસર ચોકડી નજીક કાર સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને પહેલા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ બંનેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠોડિયા, જેતપુર। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનો આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।